જિલ્લામાં વધતા સાયબર ક્રાઇમની ઘટનાને લઈ જિલ્લા પોલીસ દ્વારા માર્ગદર્શન પત્રકાર પરિષદ યોજી હતી। ભરૂચ જિલ્લા સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં હાલ સાયબર ક્રાઇમ અંગે ફરિયાદો વધી રહી છે, જેમાં હાલ ફ્રોડ બનાવોમાં ગુનેગાર દ્વારા હવે વિવિધ ટેકનિકલનો ઉપયોગ કરી લોકોના રૂપિયા ઉપાડી લઈ રહ્યા છે, જેમાં હાલ ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ, ઓટીપી ફ્રોડ, જોબ ફ્રોડ, લોટરી, પ્રાઇઝ ગિફ્ટ ફ્રોડ, ટાસ્ક ફ્રોડ, ડિજિટલ એરેસ્ટ, વોઇસ કોલિંગ ફ્રોડ, ડીપફેક વિડીયો કોલ, સોશિયલ મીડિયા ફેક આઇડેન્ટિટી, ઓનલાઈન બુકિંગ ફ્રોડ થઈ રહ્યા છે, જેને અટકાવવા માટે જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા દ્વારા પત્રકાર પરિષદ યોજી જાણકારી આપી હતી અને આ અંગે જરૂરી માર્ગદર્શન આપી હેલ્પલાઇન સિવાય ભરૂચ સાયબર સેલમાં 9978 410377 02 64 2 22 3700 નંબર ઉપર ફરિયાદ કરવા તેમજ ભરૂચ પોલીસના ઓનલાઈન પ્લેટફોર્મ ઉપર ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને ટ્વિટર એક્સ ઉપર સંપર્ક કરી ફરિયાદ કરવા પણ તાકીદ કરી હતી। ભરૂચ જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી અમુક ગુનાઓ જે બન્યા છે સાયબર ફ્રોડના ગુના બન્યા છે। આ સાયબર ફ્રોડના જ્યારે ગુના દાખલ થાય છે ત્યારે પ્રાથમિક રીતે જે ભોગ બનનાર વ્યક્તિ છે એણે 1930 નંબર ઉપર કોલ કરીને પોતાની કમ્પ્લેન નોંધાવવાની હોય છે અને નોંધાયા પછી ભરૂચના સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન અથવા CID ક્રાઇમમાંથી આ બાબતની તપાસ થાય છે અને તપાસના અંતે ગુનો દાખલ કરવાની પ્રક્રિયા જે તમામને ખબર છે। તાજેતરમાં ઘણા બધા ગુનાઓ દાખલ થયા છે અને ઘણા બધા પ્રકારના ફ્રોડ આવેલા છે ત્યાં ઉપર। મારી તમામને વિનંતી છે કે આ પ્રકારના ફ્રોડ થાય ત્યારે તમારે આના લોભ લાલચમાં નહીં આવી અને આ ફ્રોડ થતાં અટકાવવાની અને પોલીસને જાણ કરવાની વિનંતી છે। જનરલી સાયબર ફ્રોડ ઘણા બધા પ્રકારના હોય છે, જેમાં ફેક આઇડેન્ટિટી ફ્રોડ હોય છે કે ખોટી ઓળખ આપીને પોલીસની, કસ્ટમ્સ ઓફિસરની કે સેન્ટ્રલ એજન્સીના કોઈ ઓફિસરની ઓળખ આપી અને એ લોકોને ધમકાવીને પૈસા એઠવાનું કામ કરે છે, એ એક પ્રકારનું સાયબર ફ્રોડ છે। એના સિવાય ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ છે, ક્રેડિટ કાર્ડ ફ્રોડ છે, ઓનલાઈન શોપિંગ ફ્રોડ છે, ઓટીપી આપવા માટેના ફ્રોડ છે, લોન એપ્લિકેશનના ફ્રોડ છે, લિંક આપવાનું અને જોબ ફ્રોડ, નોકરી આપવાના બહાને પણ ઘણા બધા ફ્રોડ થાય છે। અને ઇન્વેસ્ટમેન્ટ જેમાં આપણને શેર બજારના ટ્રેડિંગમાં કે કમોડિટી ટ્રેડિંગમાં આપણને પહેલાં ટેમ્પરરી ફાયદો આપી પછી મોટા પૈસાનું રોકાણ કરી અને પછી આપણી સાથે ફ્રોડ થતું હોય છે। ભરૂચમાં આ પ્રકારના ફ્રોડ થાય છે અને અલગ જગ્યા ઉપર ફ્રોડ થાય છે। જ્યારે આવા પ્રકારના તમારા ઓનલાઈન ફ્રોડ થતા હોય છે ત્યારે કોઈ બી લોભ લાલચમાં નહીં આવી અને આવા પ્રકારના બનતા બનાવો અટકાવવાની। આ સિવાય સોશિયલ મીડિયાના ફ્રોડ હોય છે, જેમ કે પોતાને મોર્ફ કરીને, ફોટા મોર્ફ કરીને કે તમે તાત્કાલિક વિડીયો ચાલુ કરો તો વિડીયો ઓન કરી અને તમારા ફૂટેજ લઈ અને પછી મોર્ફ કરીને એ લોકો ન્યુડિટી ઉપર પણ જઈને પૈસા ઉઘરાવવાના હોય છે। આવા બનાવો ઘણા બનતા હોય છે। તો તમામ લોકોની વિનંતી છે કે જ્યારે આવા પ્રકારનો કોઈ બી ફ્રોડ તમારી સાથે થાય અથવા તમને એવું લાગે કે થઈ રહ્યું છે તે સંજોગોમાં તમારે તાત્કાલિક પોલીસને જાણ કરવાની છે અને જે સાયબર હેલ્પલાઇન નંબર છે 1930 એની ઉપર તમામે ફોન કરીને આ બનાવની જાણ કરવાની છે। ભરૂચ જિલ્લા પોલીસ, ગુજરાત પોલીસ અને સરકાર આ બાબતે જાગૃત છે અને તમામને અમે લોકો આ બધા બનાવો જે બને છે એને પ્રાયોરિટી આપીશું અને પ્રાયોરિટી આપર કોઈ છેતરતા હોય એને પકડવાનું અને છેતરીને પૈસા લઈ જતા હોય એને અટકાવવાની પ્રક્રિયા અમે કરીએ છીએ। તો આવા બનાવો જ્યારે તમે બનતા હોય છે તમારે તાત્કાલિક પોલીસને જાણ કરવાની અને કોઈ પણ પ્રકારના પૈસા એ ફ્રોડસ્ટરને ન આપો અને કોઈ પણ પ્રકારની લોભ લાલચમાં ન આવો અને સાયબર ફ્રોડ અટકાવો એવી તમામને વિનંતી છે।